ભવિષ્યમાં 10-15 માણસો ઊભા હોય, એની વચ્ચે તમારો પરિચય અપાય, તેમાં તમે ડૉક્ટર કે એન્જિનિયર કે સીએ કે સીએસ કે MBA થયેલા છો એવું લાગે એવી ઈચ્છા છે? આના માટે ભણવું પડશે. અને ભવિષ્યમાં તમે જ્યારે કોઈકના પિતા કે માતા થશો અને એ સમયે તમે તમારા ભવિષ્યના દીકરા દીકરીને કહેશો કે બેટા ભણ, તાર પૂછશે પપ્પા તમે શું ભણેલા? કે હું તો 12માં પાસ થયો હતો. હા, તો કે અમને કહેતા નહીં. તમે જો નહીં ભણ્યા હોય તો તમારી જનરેશનને કંઈ પણ નહીં શકો. ભણવું જ પડશે. એટલે પહેલું આપણા મનની અંદર ડિસાઈડ, અને તો તાકાત બધી આવશે. અમેરિકાવાળાએ સંકલ્પ કર્યો, મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. અમેરિકન પ્રેસિડેન્ટે સંકલ્પ કર્યો, મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. માણસ ચંદ્ર પર ઉતરશે. ચંદ્ર ક્યાં છે? નજીક છે, 1-8 કિલોમીટર થાય. નીચેથી ચંદ્ર પર જવાનું, પૃથ્વી ફરે, ચંદ્ર ફરે, બે ફરતા હોય તો કેમનું ભેગું થાય? કેમનું ભેગું થાય? નીચેથી ઉપર જવું એટલે. અને એક્ઝેક્ટ એની સ્પીડ મેઝર કરવાની. અહીંથી મોકલ્યું હોય રોકેટ અને એક્ઝેક્ટ ત્યાં જવું જોઈએ, ત્યાં પાછું ઉતરવાનું. ચંદ્ર નામનું કોક આવું ગ્રહ છે, એના પર ઉતરી શકાય. કયા ગેસીસ હશે, ઓક્સિજન હશે કે નહીં હોય, અંદર ડૂબી તો નહીં જવાય ને, કેટલી સંભાવનાઓ હતી. એની વચ્ચે અમેરિકન સંકલ્પ કરે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. જ્યારે આપણા વાળા શું કે ચાંદા મામા છે અને સુરત દાદા છે. ઘણા કે ચંદ્ર છે, એમાં ઝૂંપડી છે, ડોશી છે, બાજુમાં બકરી છે. ચાંદામ દેખાય ને થોડા થોડા ડાઘ. એટલે એ ચંદ્ર ગ્રહ છે. અમેરિકા વાળા જઈ આવ્યા. સંકલ્પ, ધ્યેય નક્કી કરો તો બધું થાય, તાકાત જનરેટ થશે.